મિત્રો, અત્યારે આખી દુનિયાની નજર સ્ટેટ ઓફ હોર્મુઝ પર છે, કારણ કે ત્યાં ઈરાની સેના એટલે કે IRGC જે પરાક્રમ કર્યું છે તેનાથી અમેરિકાના શક્તિશાળી યુદ્ધ જહાજોએ પીછેહટ કરવી પડી છે. એક બાજુ મધ્ય પૂર્વના દરિયામાં ઈરાનનો દબદબો વધી રહ્યો છે, તો બીજી બાજુ ખુદ અમેરિકાની ધરતી પર એક પછી એક ભયાનક ધડાકા થઈ રહ્યા છે. સમાચાર મળી રહ્યા છે કે અમેરિકાની વધુ એક મોટી તેલ રિફાઇનરીમાં ભીષણ આગ લાગી છે, જેના કારણે આખું અમેરિકા અત્યારે સ્તંભ થઈ ગયું છે. જે અમેરિકા અત્યાર સુધી ઈરાની તેલ રિફાઇનરીઓને ઉડાવી દેવાની ધમકી આપતું હતું, આજે તેના જ ઘરમાં તેલના ડેપો ધૂ કરીને સળગી રહ્યા છે. સૌથી મોટો ધડાકો અમેરિકાના એકલા હોલમાં થયો છે, જ્યાંની મુખ્ય લિકનરી રિફાઇનરી અત્યારે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ છે. આ ઘટનાઓ એટલી ભયાનક છે કે તેના ધુમાડાના ગોટે ગોટા માઇલો દૂર સુધી જોઈ શકાય છે. નવાઈની વાત તો એ છે કે માત્ર 2 દિવસ પહેલાં જ ન્યૂ ઓર્જિયામાં પણ આવી જ એક રિફાઇનરીમાં આગ લાગી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઈરાનને પાયમાલ કરવાની વાતો કરે છે, પરંતુ અત્યારે તેના જ દેશનું એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોખમમાં મુકાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. સૌથી ગંભીરની બાબત એ છે કે આ આગમાં પાછળનું અસલી કારણ હજુ સુધી સામે આવ્યું નથી, જે અમેરિકી એજન્સીઓ માટે એક મોટો પડકાર બની ગયો છે. આ દરમિયાન હોર્મુઝના વિસ્તારમાં ઈરાની સેનાઓએ અમેરિકાના યુદ્ધ જહાજોને સીધો પડકાર ફેંક્યો છે. IRGCએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે જ્યારે એક અમેરિકી જહાજે તેમની જળસીમામાં પ્રવેશવાની કોશિશ કરી હતી, ત્યારે ઈરાની સેનાએ તેના પર વોર્નિંગ શોટ એટલે કે ચેતવણી રૂપી ફાયરિંગ શરૂ કર્યું હતું. આ સચોટ મોનિટરિંગ અને આક્રમકતા જોઈને અમેરિકાના જહાજે તાત્કાલિક પોતાનો રસ્તો બદલવો પડ્યો હતો અને પાછા હટવું પડ્યું હતું. ઈરાને અત્યારે આખા વિસ્તારમાં પોતાની ઘાતક સબમરીન અને દરિયાઈ માઇલ બિછાવી દીધી છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે અમેરિકી નાકાબંધી અહીં ચાલવાની નથી. ઈરાન અત્યારે પૂરી રીતે તૈયાર છે અને તેમની આંગળી અત્યારે સીધી ટ્રિગર પર છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને જીઓપોલિટિકલ્સ અને ભારતીય રાજનીતિ સાથે જોડાયેલી નિષ્પક્ષ અને સાચી માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી નવા વિડીયોની નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, હોર્મુઝના દરિયામાં અત્યારે જે રીતે IRGC અમેરિકાના યુદ્ધ જહાજોને પાછું હટવા માટે મજબૂર કર્યું છે, તે ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે આ જંગથી સાવ કંટાળી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને તેમની ધીરજ હવે જવાબ આપી રહી છે. અંદરના અહેવાલો મુજબ ટ્રમ્પ ગમે ત્યારે ઈરાન પર મોટા હુમલાનો ઓર્ડર આપી શકે છે, કારણ કે ઈરાન સાથેની તેમની કોઈ પણ ડીલ અત્યારે સફળ થતી દેખાતી નથી. અમેરિકાએ પહેલાં ઈરાનને 14 મુદ્દાઓનો એક પ્રસ્તાવ મોકલ્યો હતો અને દબાણ કર્યું હતું કે ઈરાન તેને સ્વીકારી લેશે, પરંતુ ઈરાને આ પ્રસ્તાવને ફગાવી દેવાને બદલે પોતાનો જ એક નવો પ્રસ્તાવ અમેરિકાની સામે ધરી દીધો હતો. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે જો વાતચીત કરવી હોય તો અમારા પ્રસ્તાવ પર કરવી પડશે, નહીંતર યુદ્ધ માટે તૈયાર રહેજો. ટ્રમ્પ માટે આ સ્થિતિ કરો અથવા મરો જેવી બની ગઈ છે, કારણ કે તેઓ આ જંગને જલ્દી ખતમ કરવા માંગે છે, પરંતુ ઈરાન તેમની સામે ઝૂકવા માટે બિલકુલ તૈયાર નથી. બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને મધ્ય પૂર્વના અમુક મુસ્લિમ દેશો પણ ઈચ્છે છે કે અમેરિકા ઈરાન પર ફરીથી એર સ્ટ્રાઇક શરૂ કરે, પરંતુ અમેરિકાની સેના અને વહીવટી તંત્ર અત્યારે હુમલો કરતા જરા પણ ડરી રહ્યા છે અથવા અચકાઈ રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાના જ 21 અત્યાધુનિક અને અતિ મોંઘા યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. આ જહાજોની કિંમત અને તેના મેન્ટેનન્સનો ખર્ચ અબજો ડોલરમાં માનવામાં આવી રહ્યો છે. સૌથી મોટી ચિંતા એ છે કે જો યુદ્ધ શરૂ થશે તો આ જહાજો પર સવાર હજારો અમેરિકી સૈનિકોના જીવ જોખમમાં મુકાશે. ઈરાન પાસે એવી મિસાઇલો અને સ્પીડ બોટ છે જે પલટવાળમાં જહાજોને નિશાન બનાવી શકે છે. અમેરિકા જાણે છે કે જો તેમણે પહેલો હુમલો કર્યો તો ઈરાન તરફથી એવી ભયાનક બોમ્બબારી અને ગોળીબારી થશે
જેનું નુકસાન અમેરિકા ક્યારેય સહન કરી શકશે નહીં. આ જ ડરના કારણે અમેરિકા અત્યારે માત્ર નાકાબંધી કરીને કામ ચલાવવાની કોશિશ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની રણનીતિ હતી કે ઈરાનની આર્થિક નાકાબંધી કરીને તેની કમર તોડી નાખવી, પરંતુ આ પ્લાન અત્યારે સાવ નિષ્ફળ જતો જોવા મળી રહ્યો છે. ઈરાન કોઈ નાનકડો ટાપુ નથી જેને ચારે બાજુથી ઘેરી શકાય. ઈરાન એક ખૂબ જ સક્ષમ દેશ માનવામાં આવી રહ્યો છે અને તેની સરહદો અનેક દેશો સાથે જોડાયેલી છે. ઈરાન અત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના રસ્તે સડક માર્ગ વેપાર કરી રહ્યું છે. આ ઉપરાંત કેમ્પિયન સાગર દ્વારા રશિયા સાથે પણ તેનો વ્યાપારિક વ્યવહાર ચાલુ રાખ્યો છે. સીઆઈએના રિપોર્ટ મુજબ ઈરાન આગામી 4 થી 5 મહિના સુધી અમેરિકાની આ નાકાબંધીને બહુ આરામથી ઝીલી શકે તેવી સ્થિતિમાં છે. આ સ્થિતિ ટ્રમ્પ માટે ખૂબ જ મુશ્કેલી ઊભી કરી રહી છે, કારણ કે અમેરિકામાં મિડલ ટર્મ ઇલેક્શન ખૂબ જ નજીક છે અને તેમની પાર્ટીની રેટિંગ સતત ઘટી રહી છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો ટ્રમ્પની રાજનીતિક કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાઈ શકે છે. આગામી 24 થી 48 કલાક મધ્ય પૂર્વ અને ખાસ કરીને અમેરિકા માટે અગ્નિ પરીક્ષા સમાન છે. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે જે રીતે હુમલાની ધમકીઓ આપી રહ્યા છે તેની પાછળનું અસલી કારણ તેમની રાજકીય મજબૂરી છે. અમેરિકામાં તેલ રિફાઇનરીઓ જે રીતે થૂ કરીને સળગી રહી છે તે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિક પાર્ટી માટે ચિંતાનો વિષય છે. અમેરિકામાં રેટિંગ સતત ઘટી રહ્યા છે અને જનતામાં એવો સંદેશો જઈ રહ્યો છે કે ટ્રમ્પ વગર વિચારે આ જંગમાં કૂદી પડ્યા છે. જો આ જંગ જલ્દી ખતમ નહીં થાય તો અમેરિકામાં આગામી ચૂંટણીઓમાં ટ્રમ્પને મોટું નુકસાન ઠેરવું પડી શકે છે. ટ્રમ્પ અત્યારે ઇજ્જત સાથે જ આ જંગમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા છે, પરંતુ ઈરાન તેમની આ મજબૂરીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યું છે. બીજી તરફ ઈરાને હોર્મુઝમાં જે કિલોબંધી કરી છે તે તોડવી અમેરિકા માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. ઈરાન પાસે જે ટોર્પિડો અને સબમરીન છે તે અમેરિકાના 21 યુદ્ધ જહાજોને ગમે ત્યારે નિશાન બનાવી શકે છે. અમેરિકા અત્યારે ઈરાન પર હુમલો કરતા પહેલા ડરી રહ્યું છે, કારણ કે તેમને ખબર છે કે ઈરાન શાંત બેસે તેવી સ્થિતિમાં જરાય નથી. ઈરાન પહેલા જ ચેતવણી આપી છે કે જો કોઈ હુમલો થશે તો આખું મધ્ય પૂર્વ સળગી ઉઠશે. આ લડાઈ હવે માત્ર 2 દેશો પૂરતી સીમિત નથી રહી મિત્રો, કારણ કે રશિયા અને પાકિસ્તાન જેવા દેશોના માર્ગે ઈરાનનો વેપાર ચાલુ છે. એટલે કે અમેરિકાની આર્થિક નાકાબંધીનો જે પ્લાન હતો તેના આધારે ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવું પણ સાફ જોવા મળી રહ્યું છે. સીઆઈએના રિપોર્ટ મુજબ ઈરાન આગામી 4-5 મહિના સુધી અમેરિકાના દબાણને ઝીલી શકે તેવી પણ સ્થિતિમાં મજબૂત જોવા મળી રહ્યું છે. આનો અર્થ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હવે સમય ઓછો છે. જો તેઓ હુમલો કરે છે તો અમેરિકાના સૈનિકો અને અબજો ડોલરના જહાજો પર ખતરો મંડરાઈ જશે, અને જો તેઓ હુમલો નથી કરતા તો દુનિયામાં અમેરિકીની સાખ નબળી પડી રહી છે. આ પરિસ્થિતિનો અંત શું આવે છે તે જોવું ખૂબ જ રસપ્રદ છે. શું ટ્રમ્પ ઈરાન સાથે કોઈ ગુપ્ત ડીલ કરશે કે પછી ખરેખર મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ ફાટી નીકળશે? અત્યારે ઈરાને દરેક પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે સજ્જ છે અને તેમની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની જળ સીમામાં કોઈ પણ ઘૂસણખોરી ચલાવી લેવામાં નહીં આવે. મિત્રો, આ સમગ્ર વિશ્લેષણ પર તમારી શું રાય છે? શું અમેરિકા ખરેખર ઈરાન સામે હારી ગયું છે? કમેન્ટમાં તમારી પ્રતિક્રિયા જરૂર જણાવજો અને જતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો સારો લાગ્યો હોય, એપિસોડ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. જય હિન્દ.